આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 22મો, પુરુષોત્તમ માસના વ્રત નિયમો અને વાર્તા અણમાની રાણીની કથા. સુતપુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢધનવાને જે પુરુષોત્તમ માસ અંગેના વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું. તે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જઉં, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, ઈલમોચિકા ભાજી, આદુ, કાલચા, કાકડી, કેળા, સિંધાલુણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિન્યાત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વજાતના ભક્ષ્ય માંસ, મધ, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થો, બેદાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાંકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારખું અન્ન ન લેવું, પરસ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી, દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયની, સાધુ સંતોની, સ્ત્રીઓની, રાજાઓની અને મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વાલાથી દૂર રહેવું, મલેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલું અન્ન કે જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું, દાઝી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું, વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રીની ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની શીંગ આદિ ન લેવું, પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આંબળા, નોમે નાળિયેર, દશમે દૂધી, 11 પંડોળા, 12 બોર, 13 કાળા રીંગણા, 14 વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા, રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું, 1,00,000 તુલસીદસથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ, વ્યાધિ, ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે અને સુખ, શાંતિ, સંપત્તિ, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ માસની જય. પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. અણમાનિતી રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાના ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2-1 વર્ષમાં તો માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા, તેમાં દીકરો થતાં રાજા આગળ તેના માનપાન વધી ગયા. રાજા માનકુંવરને માનપાન આપવા લાગ્યા અને તે કહે એમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબાવાને સાધારણ હતી. તેને હજુ સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યારે ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર શાના માન આપે? રાજમાં બધા જાણતા થઈ ગયા હતા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરમાં રૂપ હતું, તેની સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ.
ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં. બધા નોકરો તેમનાથી બીતા રહેતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમને ઉપેક્ષા થતી હતી, તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ બે મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે. મહાન કુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે, તેની ઠેકડી ઉડાડે, ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજુ હતી. તે જાણી ગઈ કે માનકુંવર તેના વ્રત તોડાવવા માંગે છે, તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તો તે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમે મરો તો એના પીરિયા રાજ કરે. કાચા કાનના કેશવસેન રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકળતી ચાલી નીકળી. ઉપર આભ ને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી. ઉપવાસના લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી હતી. એવામાં રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકના વોંકળામાંથી પાણી લાવીને તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતા એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું, આંગણામાં પાણી છાંટ્યું, સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું, પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં બે નાગ ઝઘડતા જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે તે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતી હતી. ઉપવાસના લીધે અને થાકના કારણે આંખે અંધારા આવતા હતા, પગ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા પર પડેલ બાઈની પાસે જઈ તેના મોં પર પાણી છાંટી ભાનમાં આણી. ઋષિઓએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુનું વ્રત કર્યું છે, આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધાભાવે ભગવાન પુરુષોત્તમને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચનવર્ણી થશે. વ્રતના પ્રભાવે કરી તારી કાયા કંચનવર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા તો પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને તેમણે બોલાવી. અનેક કપડામાં હીરા મોતી ચડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચનવર્ણી થઈ ગઈ, જાણે રૂપરૂપનો અંબાર. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ સિપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન્ન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા તો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ આ સ્વરૂપ જોઈ તે દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય એવું લાગે છે. ગોપાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા રાણીના મનમાં પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલ લઈ ગયા. સમય જતા 9 માસે ધનબાએ કલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સૌ સંપીને આનંદથી રહેવા લાગ્યા.
માન કુંવરબા પણ પુરુષોત્તમ માસના વ્રતનું મહત્વ સમજ્યા અને હવે તો રાજા દર વર્ષે વ્રત કરતા થઈ ગયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન